ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં બિલ્ડરો દ્વારા વરસાદી કાંસમાં મરમૂત્રનો નિકાલ કરાતો હોય, જેને લઈ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં ખેતીની જમીનો ખરીદીને તેને બિનખેતીની બનાવીને તેના ઉપર શોપિંગ સેન્ટરો તેમજ રહેણાંક કોમ્પ્લેક્સો બનાવીને વેચાણ કરતા બિલ્ડરોની સંખ્યામાં મોટો વધારો થયો છે। આવા બિલ્ડરોએ કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવાનું હોય છે અને નજીકના વિસ્તારના રહીશોને કોઈ અડચણ ન પડે તેનું ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ કેટલાક બિલ્ડરો સ્થાનિક તંત્રના મેળાપીપળા હેઠળ સ્થાનિક રહીશો તકલીફમાં મુકાય તેવી હીન પ્રવૃત્તિને અંજામ આપતા હોય ત્યારે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાય તે સ્વાભાવિક ગણાય છે। આવી જ એક ઘટનામાં ભરૂચ શહેરની શ્રવણ ચોકડી પાસે ગેલ ટાઉનશીપની આગળ નંદીલાવ ગામ અને ઉમરાજ ગામ માટેની વરસાદી કાંસની ગટરમાં ત્યાં બની રહેલ રહેણાંક ફ્લેટના બિલ્ડર દ્વારા મરમૂત્રનો નિકાલ કરવામાં આવતો હોવાની વાતો સામે આવવા પામી છે। તુલસી ગ્લોરિયર્સ બિલ્ડરની ઓફિસ દ્વારા જાહેરમાં ખુલ્લા વરસાદી કાંસની ગટરમાં મરમૂત્રનો નિકાલ કરવામાં આવ્યો છે। આને લઈને આ વિસ્તારના સ્થાનિક રહીશો અને આસપાસમાં રહેતા નાગરિકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે। લોકોને દુર્ગંધને લઈને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। જાહેરમાં મરમૂત્રનો નિકાલ કરતા આ મોટા બિલ્ડરો પોતાના માટે ખાટકો પણ બનાવી શકતા નથી એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બિલ્ડરોની આવી હીન પ્રવૃત્તિથી સ્વચ્છ ભારત અભિયાનનો પણ ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। ત્યારે આવા બિલ્ડરો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં જવાબદાર તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે, જે બાબતે જનતામાં પણ રોષ ફેલાયો છે અને બિલ્ડરોની આ હીન પ્રવૃત્તિ જો તાકીદે બંધ નહીં થાય તો સ્થાનિકો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે, એમ સ્થાનિક રહીશો દ્વારા જણાવાયું હતું। મારું નામ જય જગદીશભાઈ પરમાર છે। આ રસ્તા પર અમારું અવારનવાર આવવા જવાનું રહે છે, પણ ઘણીવાર કેટલી દુર્ગંધ મારતી હોય છે અને એ અમે જોયું કે ક્યાંથી દુર્ગંધ મારે છે તો અહીંયા ખુલ્લી ગટરો જેનું કોઈ કામ નથી થયું ને વરસાદનું જે પાણી આવે છે બધું એ ભરાઈ રહી છે। આજુબાજુ આટલી મોટા મોટા ફ્લેટ છે, બાજુમાં આ તુલસી ગ્લોરિયસની ઓફિસ છે ને ઘણી દુર્ગંધ મારે છે, જેનાથી સ્વાસ્થ્યને બી નુકસાન થાય એવું છે ને ઘણી નિંદનીય બાબત છે। આ તો છે વરસાદી પાણીનો એમાં આ શું છોડવામાં આવેલું છે? ગટરનું પાણી છે, મળમૂત્ર બધું જ છે, ઘણી પ્રકારની ગંદકી છે આમાં। તો બિલ્ડરો અહીંના બિલ્ડરો છે તુલસી ગ્લોરિયસ એ લોકોએ ખાડકવાની વ્યવસ્થા નથી કરી એમ? ના કરી હોય ત્યાં જ આ બધું અહીંયા ઉભરાતું હોય ને, તમે લોકો રાહદારી છો નહીં આવતા જતા ઘણી વાર આવવા જવાનું રહે છે અહીંયા મારતું હોય છે। તો તમે તંત્રને શું અપીલ કરવા માંગો છો? તંત્રને અમારી એક જ અપીલ છે કે આ અંગે શિક્ષાત્મક પગલાં લે। PM મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને આપણે જ અહીં આવી ગંદકી કરીએ તો આપણી માટે બહુ શરમજનક વાત કહેવાય।